હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી કિચનમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક. એને આપણે ગોળ કેરીનું શાક પણ કહીએ છીએ. અને તે રોટલી છે, પૂરી છે, થેપલા જોડે બહુ સરસ અને ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ. તો તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો મેં અહીંયા બે તોતાપુરી કેરી લીધી છે. તમે બીજી ઘરની કેરી લઈ શકો છો. આ કેરી મેં એટલા માટે લીધી છે કે આ કેરીમાં એટલું ખટાશ નથી આવતું. એટલે આપણે ગોળ નાખીએ અંદર તો પણ તે ખાટું મીઠું લાગે. તો મેં અહીંયા એના છાલા કાઢી દીધા છે. છાલા કાઢ્યા પછી આપણે અંદર ગોટલી લેવાની નથી. આપણે ગોટલીને કાઢી દેવાની છે. તો છાલા નીકળી જાય એટલે આપણે એને કટિંગ કરવાનું છે. અને બીજું કે જો ઉનાળામાં આ શાક મળી જાય તો મજા જ પડી જાય. જુઓ, આપણે અહીંયા કેરી કટિંગ થઈ ગઈ છે એટલે આપણે એના છાલા કાઢી દીધા છે. હવે આપણે એને કટિંગ કરવા માટે તો આપણે એક સરખા પીસ કરવાના છે. તો જો આવી તરફ તમે કટિંગ કરશો તો તમારા કેરીના છાલા એકદમ પરફેક્ટ રીતે કટ થશે. પરફેક્ટ રીતે કટ થશે ને તો જોવા જ્યારે શાક બનશે, કેરીનું શાક બનશે ત્યારે બહુ સરસ જોવાશે. તો જુઓ, આવી તો મારા કેરી બધી કટિંગ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે કે એમાં આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો મેં અહીંયા 1 ચમચી જેટલી હળદર પાવડર લીધું છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું મીઠું અને 1.5 ચમચી જેટલું મરચું લીધું છે અને પા ભાગ જેટલું ગરમ મસાલો લીધો છે. તો આ બધું મિક્સ કરી દેવાનું છે. અને બીજું કે તેમાં 2 ચમચી જેટલું આપણે ખાવાનું તેલ પણ એડ કરવાનું છે અને પછી ફરી આપણે એને મિક્સ કરવાનું છે. આખું મિક્સ થઈ જાય એટલે પછી એને 5 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તો ચાલો હવે આપણે ત્યાં સુધી વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને 1 ચમચી જેટલી રાઈ લીધું છે, 1 ચમચી જેટલું અહીંયા જીરું લીધું છે અને મેં અહીંયા સ્વાદ માટે થોડીક હિંગ લીધી છે અને 1 ચમચી જેટલી મેં હિંગ. અને આ બધું ગરમ થઈ જાય પછી મેં અહીંયા સૂકા લાલ મરચાં 2-3 લીધા છે અને આપણો મીઠો લીમડો લીધો છે. તો આ બધી વસ્તુ અંદર થઈ જાય, શેકાઈ જાય એટલે પછી આપણે જે મસાલાવાળી કેરી કરી દીધી હતી એ આપણે એને અંદર ઉમેરી દઈશું. હવે આપણે એને આમાં અત્યારે પાણી નથી નાખવાનું. જે આપણે મસાલો લીધો હતો એ જ પાણી લઈ લીધું છે. એટલે આમાં થોડુંક જ પાણી નાખવાનું છે. વધારે પ્રમાણમાં જો તમે પાણી નાખશો તો કેરી એકદમ ગળી જશે. આપણે એને એકદમ નથી ગળાવવાની હમણાં અત્યારે. જો હવે આપણે અહીંયા એક પ્લેટ ઢાંકી દીધી છે. હવે એમાં એની ઉપર જ આપણે થોડુંક પાણી લેવાનું છે અને એ વરાળમાં ચડી જશે. જુઓ, મારે અહીંયા 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને કેરી થોડીક ચડી ગઈ છે. તમે ચપ્પુથી કે કશાકથી બી તમે ચેક કરી શકો છો કે તમારી કેરી ચડી ગઈ છે કે નથી, બરાબર થઈ ગઈ છે કે નહીં. હવે આપણે જે થાળીમાં જે પાણી લીધું હતું એ જ મેં પાણી અંદર એડ કર્યું અને ફરી આને ઢાંકી દીધું છે. મેં 2 મિનિટ સુધી એટલે રહેવા દીધું છે કે બરાબર થઈ જાય. હવે થોડીક થઈ ગઈ છે કેરી આપણી એટલે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો મેં ગોળ અંદર એડ કર્યો છે. હવે એ ગોળના સ્વાદથી કેરી એટલી સરસ લાગશે. આપણું શાક ખાટું મીઠું થવાનું છે. બહુ ખાટું પણ નહીં થાય અને બહુ મીઠું પણ નહીં થાય. એટલે આપણે ગોળ પણ પ્રમાણસર નાખવો કે જેનાથી આપણું શાક સરસ ખાટું મીઠું લાગે. તો જુઓ, હવે 5 મિનિટ થયા બાદ તમારું કેરીનું શાક કંઈક અલગ જ જોવાય છે. તો આવી રીતના બનાવશો કેરીનું શાક તો બહુ સરસ બનશે. તો જુઓ, અહીંયા મારું શાક તૈયાર થઈ ગયું છે કેરીનું.
અને એક પ્લેટમાં સર્વ બી કરી દીધું છે પૂરી સાથે. તમે ભાત જોડે બી ખાઈ શકો છો, થેપલા જોડે બી ખાઈ શકો છો, રોટલી જોડે પણ તમે ખાઈ શકો છો. જો મારી વિડીયો તમને ગમી હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.